નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આજે તારીખ 5 જુલાઈ 2026 દિવસ રવિવાર અને આજના મુખ્ય અને અગત્યના સમાચાર પર એક નજર કરીએ તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ પાવાગઢના જતા ભક્તો માટે એક મહત્વના સમાચાર છે। રાત્રિના 10 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી યાત્રિકો માટે માર્ગ બંધ રહેશે। પાવાગઢ મોચી નીચ મંદિર સુધીના પથૈયા ધરાવતો માર્ગ યાત્રિકો માટે બંધ કરવામાં આવ્યો છે। પગપાળા માર્ગ માટે ચોમાસામાં પથ્થર પડવાની ઘટનાઓ બનવાની શક્યતાઓને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો બીજી તરફ વાત કરીએ મિત્રો, હકાભાઈ ગઢવીના ઘરે પોલીસની સુરક્ષા ગોઠવાઈ। મોરબી જેતપુર ખેડૂત આંદોલનને લઈને હકાભાઈ ગઢવીએ ગંભીર આક્ષેપ। હળવદમાં હકાભાઈ ગઢવીના ઘરે પોલીસ સુરક્ષા ગોઠવાઈ। હકાભાઈ ગઢવી નિલેશ એરવડિયા વિવાદ વચ્ચે પોલીસ સુરક્ષા। હકાભાના ગઢવીએ પરિવાર માટે પોલીસ સુરક્ષાની માંગ પણ કરવામાં આવી હતી। તો બીજી તરફ વાત કરીએ હવામાન વિભાગને લઈને તો મિત્રો હવામાન વિભાગના લેટેસ્ટ આગાહી મુજબ આજે 5 જુલાઈના રોજ રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ કરાશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આકાશી આફત તૂટી પડવાની પણ શક્યતા છે, જેને પગલે તંત્રએ વરસાદી તીવ્રતા અને અનુસાર વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો મિત્રો કાલના સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ 13.27% સરેરાશ વરસાદ। માંગરોળમાં છેલ્લા 24 કલાકમાં 22 ઇંચ વરસાદ નોંધાયો હતો। તો મિત્રો બીજી તરફ વાત કરીએ મિત્રો યુરોપિયન યુનિયન યુએસ સર્વોચ્ચ અદાલતો એન્ડ્રોઇડ એન્ટિટ્રસ્ટ કેસમાં ગૂગલની અપીલ ફગાવી દીધી છે। અદાલતે ગૂગલને 4.1 અબજ યુરોનો રેકોર્ડ બ્રેક દંડ ભરવાનો પણ આદેશ કર્યો છે। ગૂગલ એન્ડ્રોઇડ પ્લેટફોર્મની દુરુપયોગ કરી ગૂગલ સર્ચ અને ક્રોમ બ્રાઉઝરને ગેરકાયદેસર રીતે પ્રોત્સાહન આપ્યું હોવાનો પણ આરોપ। આ ચુકાદો ગૂગલ માટે મોટો કાનૂની ઝટકો લાગ્યો છે। તો મિત્રો ગઈકાલે પીએમ નરેન્દ્ર મોદી સાણંદ ખાતે સીજી આઉટપોર્ટ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ એટલે કે OSAT ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું। આ સાથે જ 4 મહિનામાં ત્રીજા પ્લાન્ટમાં ચિપ્સનું ઉત્પાદન શરૂ થયું છે। આ સાથે જ છેલ્લા 5 મહિનામાં જ ગુજરાતમાં 4 પ્લાન્ટની 3માં ચિપનું ઉત્પાદન થવા લાગ્યું છે। તો મિત્રો આ હતા એક મહત્વના અને અગત્યના આજના સમાચાર। મિત્રો આવા જ રોજના વિડીયો જોવા માટે આપણી વિજયન ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લેટેસ્ટ અપડેટ માટે આપણું વિજયન જે ફેસબુક પેજ છે તેને પણ ફોલો કરી લેજો। લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે।